બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસી અપડેટ અને રાશન કાર્ડ સાથે લિંક કરવાના મુદ્દે કેન્દ્રની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી। ઘણા ગામડાઓમાંથી લોકો મામલતદાર કચેરીએ 3 થી 4 ધક્કા ખાય છે, પરંતુ તેમનું કામ થતું નથી। તંત્રની આવી કામગીરીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓના લાભ માટે રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તમામ રેશન કાર્ડ ધારકો અને લાભાર્થીઓ આગામી 30 નવેમ્બર સુધીમાં પોતાના રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરી દેવાનું હોય છે, ત્યારે લોકો આધાર કાર્ડ અપડેટ અને કેવાયસી લિંક માટે મામલતદાર કચેરીમાં ધક્કા ખાય છે। એના ધમકી મારે છે કે વારો આવે તે નોય આવે છે અને કા કાનિયર જાવ કા બોટાદ જાવ એમ બોલે અને સવારના બેઠા છે 10 વાગે આવ્યા અત્યારે પાછા એમ કે અત્યારે વારો નહીં આવે, પાછું કૂપન ફરી કાઢવાનું કાલ આખો દી પાછું લાઈનમાં ઊભું રહેવાનું। કેટલી વાર આવ્યા તમે? 2 વાર। અહીંયા ધક્કા ખાવી છે કે મોબાઈલ નંબર ફેરશે તમારો આમ ફેરશે, કેવાયસી થતું નથી, પહેલાં 15 દિવસથી મતું છું અને અહીંયા ધક્કા ખાવ છું। કેવાયસી કરવાનું કારણ શું? આ રેશન કાર્ડનો લાભ મળે, અન્ય સરકારી યોજનાનો લાભ મળે, પણ થતું નથી તો શું કરવું? રેશન કાર્ડમાં 100% એ કેવાયસી પૂરું કરવા માટે જણાવવામાં આવેલ છે। તે માટે આપણે અત્રેના બોટાદ જિલ્લાની અલગ અલગ જગ્યાએ ગ્રામ પંચાયતોમાં, જેમાં વીસીને પાવર્સ આપેલ છે, પછી આચાર્યને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સ અને એમને માટે કહેવામાં આવેલ છે।